બોલો બોલો, હાલો કયું કરવું છે તમે કહો એટલે થોડુંક પાણી પી દો જરાક ચાલુ કરી દો. અને હવા ખાવાની છે એ યાદ રાખજો. બાકી થોડી પછી કહીશ. અત્યારે આ બે ખાઈ લો, પાણી પીવું છે ને એટલે બે કામ થઈ જાય, પાણીથી પેટ ભરાઈ જાય. હા અભ્યાસ જાગ્યા પછી બહુ ગમતું. હા એ તો નહીં સમજણ પડે તમને. યોગનું ભજન છે એટલે એનો કહેવાનો ભાવ છે કે અભ્યાસ જાગે કે બહાર રખડવું ત્યાં ટાઈમે સૂક્ષ્મણા નાડી થાય, દોઢ કલાકે નાડી બધું તરત ભજનમાં બેસી જવાનું. મન સ્થિર થાય ને એટલે બહાર જવાનું મન જ ના થાય, બહાર ઈચ્છા જ ના થાય, બહારની વસ્તુ બંધ થઈ જાય. અભ્યાસમાં એનું ચિત્ત લાગી જાય. કશું છતાં હું સમજાવવાની કોશિશ કરું એટલામાં ભજન છે. આમાં સાહેબ પેલું પાછળ છે બધા 52 હે બધા પાછળ જ છે 52 બધા ભજન 20 એને આમાં જોવું પડે ને. ના એ બીજું છે. આ તો બધા ચોપડી લખવામાં જેનો સહયોગ છે એ બધાનું નામ છે. આદિ અનાદિ વચન પ્રેમ લક્ષણા ભક્તિ વચનની શક્તિ ગુરુજન ધ્યાન કળયુગ છેલ્લી વિશા શિખામણ ભક્તિ ઉપદેશનું પાત્ર સંસ્કાર શિષ્ય કોને કહેવાય, બે પરવાય પાત્ર ગુરુ, અવિવેકી ગુરુ આચરણની રીત, પ્રપંચનો ત્યાગ, સાંગોપાંગ, અગિયાર જાગ્યા પછી બહુ પેલા એમ કે છે કે ધ્યાન ધારણા કાયમ કરવી, કાયમ કરવો અભ્યાસ. પેલું ભજન એમ તો જે ધ્યાન કરતા હોય એના પેલા ધારણા નક્કી કરે, એની ધારણા કરવાની. રામકૃષ્ણ, હનુમાનજી, ગુરુ, કોઈનો ફોટો હોય એમાં ધારણા રાખે મનનું. પછી ધારણા જતી રહે, પછી પરમાત્માની ધારણા થાય, મૂળ પરમાત્મા. પછી ધ્યાન ગયું, ધારણા ગઈ, સુમિરન ગયું એની સાથ, જીવન રૂપ અરૂપ થયો, કોના જપું હવે જા. ત્યાં સુધી ધારણા, અત્યારે ધારણા છે, ભગવાનની ધારણા નથી.
મૂળ પરમાત્મા જ્યારે પ્રગટ થાય ત્યારે તારે મનને રાખવું ક્યાં? એટલે ધ્યાન ધારણા, ધ્યાન કરવું અને ધારણા રાખવી, કાયમ કરવો અભ્યાસ. સવારે 1.5 કલાક, સાંજે 1.5 કલાક અભ્યાસ કરવો. પછી ભાળી ગયા પછી તરપત ન થાવ અને વિશેષ રાખો ઉલ્લાસ. ઈશ્વરને જોઈ લીધા, ભાળી ગયા પછી તૃપત ન થવું. બસ બસ હવે વાંધો નથી એવું નહીં, તોય પણ ઉલ્લાસ રાખો, ભજન કરી જ રાખો. બાયરે ગુરુના વચનોમાં સાંગો પાંગ ઉતરવું ને કાયમ કરવું ભજન. જે વચન આપ્યું હોય એમાં બરાબર ઉતરવું. રામ રામ કીધું હોય, સતનામ કીધું હોય, એમાત્મ બ્રહ્મ, હું બ્રહ્મ છું, તે બ્રહ્મ છે, તત્વમસી, જે ઉપદેશ આપ્યો હોય વચનોમાં સાંગો પાંગ કરવું. જે વચનો કીધા હોય ઉપદેશ વખતે એ વચનોમાં બરાબર ધ્યાન રાખવું, કાયમ કરવું ભજન. પછી એ રીતે 1.5 કલાક, અડધો કલાક ભજન કરવું જ પડે. ભજન ન કરે તો કશું વળે નહીં. સમજાય છે? હરતા ફરતા સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. થોડુંક બેસીને કરવું પડે. ઉઠતી વખતે પણ સ્મરણ ચાલુ રાખવું જોઈએ. ચાહે ગમે તે હોય, સરગુણ હોય, નિર્ગુણ, કરવું પડે. આપણા માણસો કોઈ કરતા નથી, ભજન નથી કરતા. બાયરે ગુરુના વચનોમાં સાંગો પાંગ ઉતરવું, કાયમ કરવું ભજન. આળસ કરીને સૂઈ ન રહેવું અને ભલે કબજે કર્યું પોતાનું મન. કબજે મન કર્યું હોય તો આળસ કરીને સૂઈ ન રહેવું. પણ આળસ થાય ત્યારે અભ્યાસ વધે, તારે આળસ ને એવું ઊંઘે આવે. આળસ થાય, ઊંઘ આવે, ચાલુ ભજનમાં આમ થઈ જાય, ઊંઘી જાય. એના મનમાં હું ધ્યાન કરું છું, કલાક 2 કલાક ઊંઘી લીધું, એવું તો 2 કલાક ધ્યાનમાં જ બેઠું. ઊંઘ આવે, તંદ્રા થાય ને, મન શાંત થાય એટલે ઊંઘ આવે. ભજનમાં, યોગમાં આળસ કરીને સૂઈ ન રહેવું, ભલે કબજે કર્યું પોતાનું મન. 8 પહોર રહેવું આનંદમાં, વધુ વધુ જાગે જેથી પ્રેમ. 8 પહોર આનંદમાં રહેવું, પછી પ્રેમ જાગે. હંમેશ અભ્યાસ મૂકવો નહીં, છોડી દેવું નહીં. નિયમ અભ્યાસ ન મૂકવો અને નિયમ છોડવું નહીં. બાયરે નિત્ય પવન ઉલટાવવો. પવનને 5 એમાં અપાનના જે પાન અપાનનો સંયોગ કરવો, પછી પવન ઉલટાવવો પડે, રોજ ઉપર લાવવો પડે. પવન ઉપર લાવે ને સહેજ મિસ્ટેક થાય, પ્રાણ નીચે આવી જાય. ખાધા પછી પ્રાણ નીચે આવી જાય. બીક લાગે તો એ પ્રાણ નીચે આવી જાય. ભય લાગે તો પ્રાણ નીચે આવી જાય. કોઈ સુંદર સ્ત્રી જોવે તો પ્રાણ નીચે આવી જાય. એટલે પવનને ઉલટાવો, રોજ ઉપર ચડાવો, યોગનું છે. રમવું સદા હરિના સંગ, હરિહારે રમવું, રહેવું. ગંગા સતી એમ બોલીએ, પછી ચડે નહીં દૂધો રંગ, પછી બીજો રંગ ન ચડે. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. આવા માણસને જેને એનું આસન જે હોય એ આસન જ બેહવાનું, બીજું આસન ના રખાય. ચાહે સૂતરનું રાખ્યું હોય, મૃગ ચર્મ હોય, વ્યાઘ્ર ચર્મ હોય, કોઈ પણ આસનના નિયમો છે. આસન નહીં કયું કામ કરે, આસનને અડો એટલે ખેંચાણ થાય, ગુરુત્વાકર્ષણમાં આવે. આપણે બેસીએ ને એટલે એમ થાય બેસી રહી ચોંટાડે આપણું.
તો સમજી ગયા ને બે બે ત્રણ કલાક ભજન થાય, પછી સાચું ભજન સાત્વિક ભજન થાય, પછી આસનમાં એમાં પરમાણુ આવે, પરમાણુ એ માણસ બેઠો હોય તો એને એમ લાગે કંઈક જુદી જગ્યાએ બેઠું છે, એક આકર્ષણ થાય છે. આસન જે યોગ લાગે આસન કરે, ખરું તો મનનું આસન જોઈએ. આસન આમ બેઠા હોય સિદ્ધાસન પદ્માસન, પણ મનનું આસન મન ના હોય તો, મન ભટકાતું હોય તો ગમે એવું આસન હોય તો શું કરે? એટલે એને અભ્યાસ જાગ્યા પછી બહાર ક્યાંય જવાય નહીં. તો તમે શું કરો? ક્યાં બેસવું? ત્યાં પછી બેસવું જ પડે. ભેદવાદીની ન રહેવું, ભેદવાદીની સાથ. આવા માણસનો દ્વૈતવાદી હોય ને પાસે ન રહે. કાયમ રહેવું એકાંતમાં, એકાંત વધારે પ્રિય લાગે. એકાંત જ રહેવું જ પડે. હજી તો અભ્યાસ થાય, માણસ આમ ફરતો હોય એટલે તરત જ ડિસ્ટર્બ પડે, વિક્ષેપ પડે. એટલે એકાંત લેવું પડે, વિશેષ પડે. એ ઘરના કોણા કોણામાં પછી રાખે, પછી અભ્યાસ વધો થઈ જાય, પછી એકાંત મળી જાય, મનનું અંદરનું એકાંત મળે, પછી વાંધો ના આવે. કાયમ રહેવું એકાંતમાં, માથે સદગુરુનો હાથ. બાયરે તીર્થ વ્રત પછી કરવા નહીં. તીર્થ અને વ્રત એવું બધું પછી નહીં કરવાનું. ન કરવા સદગુરુના કર્મ. સદગુરુના કર્મ, ગુરુ નહીં થવું કોઈ. સદગુરુના કર્મ નહીં કરવા. એવી રે ખટપટ છોડી દેવી. નહીં, સદગુરુ ન થવું એ. સદગુરુના કર્મ ન કરવા, સદગુરુ થવું નહીં. ન કરવા સદગુરુના કર્મ. એવી રે ખટપટ છોડી દેવી. કારણ કે શિષ્યો મારી નાખે. શિષ્યો મારી નાખે, જીવવા ના દે. કેવી રીતે મારી નાખે? ગળું દબાવાય એવી રીતે નહીં, બીજી રીતે હેરાન કરે. બધી સમજે નહીં, એને ખબર હોય નહીં. શિષ્યને તો શું ખબર હોય? એ એની મસ્તીમાં બેઠો હોય ને પછી આ વાતો કરે. પરમદાડામાં આમ જવાનું છે, પરમદાડા આમ કરવાનું, બાપુ પૈસા પૈસાની જરૂર છે કે આમ કે તેમ, તો ફલાણું ઠીકડું ના આમ તેમ અનેક જાતની કંઈક વાતો કરે તો ઓલા ડિસ્ટર્બ પડે. પહોંચેલો હોય ને બહુ પેલું થાય, અર્ધ દગ્ધ હોય ને, પહોંચેલો હોય ને સવાલ નથી રહેતો. પછી ઓલાને એમ થાય કે એને ભારે જ લીધું. તો સારો માણસ કે પૈસા અહીંથી ભાગ કે ગાળી દઈ દે, ડિસ્ટર્બ પાડે, ત્યાં નહીં પણ સ્વભાવ બગડી જાય. સમજણ માણસ હોય તો સમજી જાય, અને ખબર નથી, વિચાર નથી. યોગમાં એવું થાય. યોગની વાત છે, ભક્તિની વાત જુદી રહી. એટલે ભક્તિની વાત હું કરું છું. આમ તો ભક્તિની વાત લઈએ આપણે. ન કરવા સદગુરુના કર્મ, ને એવી રીતે ખટપટ છોડી દેવી ને. જ્યારે જણાય માયલો મર્મ, માયલો મર્મ જાણી લે, આત્માને જાણી લે, પછી કરત વાંધો નહીં. બાયરે હરિમય જ્યારે જગત જાણ્યું ત્યારે પ્રપંચથી રહેવું દૂર. હરિમય જગત જ્યારે જાણ્યું ત્યારે પ્રપંચથી દૂર રહેવું જોઈએ. મોહ સઘળો પછી છોડી દેવું.
આ તમે આ હરિમાં પ્રીતિ આવે એની મેટે બધું પડકો થઈ જાય. કરોડો અબજો રૂપિયા નકરા હોનાના પર્વતો ખડા કરી દે, પીસા કરી નાખે. ખબર પડ્યા વગર તમને એ નથી ખબર? ઓલો સિકંદર આવ્યો તો ઓલો રીતમાં ઉતેલો આમ મહાત્મા ફકીર સિકંદર આવે કે મને ઓળખો છો? અરે કે હું તારા જેવા જીવડા કેટલાય આવતા હોય દેખાય, પ્રકાશ આવવા દે સૂર્ય. કોણ શું કે હું સિકંદર, હટ જા કે સૂર્યનો પ્રકાશ આવવા દે. પડી ના હોય તો વૈરાગ લાગ્યા વગેરે આમાં વૈરાગ ક્યાં લાગે? કોઈ તો અભાવ આવે છે આમાંથી છૂટી જઈને નીકળી જઈ તો હે પ્રભુ મુક્ત કરી દે, તરત રાટમય અજવાળું થઈ જાય. તો પછી મેં અજવાળું પ્રકાશ થઈ જાય તરત. પછી પાછું એ આમ થતું થતું પાછું આવે. ઘડીક તો એવું થાય કે છૂટી જ ગયું બધું, ભાઈ રે જ નહીં, કચરો જ ના રહે. વૈરાગ જ નથી લાગતો, પછી વજન થાય જ કેવી રીતે? પછી તો આમાં હિન્દુસ્તાનનું રાજ ખડું કરી દેતો એમ થાય. વોકી નાખેલું કે ગળી જવું થઈ જાય, અઠવાડ બધો આવે. કોના માટે લાગે? પછી સમજીને ગ્રહણ કરે એ વસ્તુ જુદી રહી. સમજાય છે ને? પછી આપણે એમ કે તારા મોરાર બાપુ આસારામ બાપુ પૈસા નતા લેતા, એ વાત એ અલગ છે. છોડીને પછી પકડે તોય વાંધો નથી એને કોઈ. વિક્ષેપ સહેજ પડે એટલે એમ થઈ જાય કે આ બ્રહ્માંડ તૂટી તૂટ્યું. અને સહેજ વૈરાગ થોડી વાર ટકે ને તો ખબર પડી જાય કે આની અંદર આટલી શક્તિ છે, આમાં આનંદ છે. 10 મિનિટ વૈરાગ થઈ ગયો તો કામ ઘણું થઈ જાય. 10 મિનિટ વૈરાગ રહે ને તો એમ થાય કે ઓહો, હવે આવી સ્થિતિ ક્યારે આવશે? પછી ભેળું થઈ જાય પાછું, હતું એનું મન પાછું જતું રહે. એવું છે એમ. હરિમય જયારે જગત જાણ્યું ને ત્યારે પ્રપંચથી રહેવું દૂર રહે, મોહ સગળો પછી છોડી દેવો. મોહ માણસને મરણ જન્મના ચક્કર નાખે. મોહ સકલ વ્યાધીન કર મૂલા, તાતે ઉપજે પુને ભવ શૂલા. મોહ અનેક પ્રકારનો છે. મોહ બીજા મોહના પ્રકાર ઘણા જ છે, હજારો. મોહ તૂટી જાય પછી વાત પૂરી થઈ જાય. મોહ ગયો તો પતી ગયું, કામ તમારું થઈ ગયું. નષ્ટો મોહ સમર્પિત. પછી આજે હું વાત કરું છું એમ થાય છે કે આ બધું છોડી જ દેવું છું, ક્યાંક જતું રહે, છોડી જ દેવું બધું જતું રહે, ફૂટી જ જાય. પણ એ કારણ મનનું છે. એ મન જ એવું કરતું, ગમતું નથી ને આ લાઈનમાં જાય પછી મનને. પણ એ હોય મન છેતરાવું નહીં. ત્યાં ગયા પછી પાછું મન બગડે તો આપણા એનો આગળનો બ્રાહ્મણ એકાંત રહું આમ નથી એમનું એકાંતમાં કોઈ મન અત્યારે એવું કહે છે, પણ ત્યાંથી મન બગડે. તમે એકાંત લો કોક આવશે ત્યાં એવું બાપજી બહુ સારા છે, ભજન કરે છે, સત્સંગ આરો કરે છે, પછી આવશે તો ડિસ્ટર્બ પડશે, મન બગડશે. કાંઈ બગડે નહીં. ગમે ત્યાં જાઓ ત્યાં મનને અનુકૂળ ના આવ્યું મન બગડે. પછી હરિદ્વાર જતા રહે, હરિદ્વાર જઈને બૈરાને મારી. એવું થાય. જતું રહું છું. મન તારું બગડે. હું તું વૈરાગ તો લાગે એમ. મોહ
મોહ સઘળો પછી છોડી દેવો હરી ભાળવા ભરપૂર કર્યું. ભાઈ મેળો મંડપ કરવા નહીં. ગુરુ પૂનમ ને એવું બધું પછી છોડી દેવું પડે. મેળો મંડપ ના બધું કરવું નહીં. પરમારથ માટે કરે, બીજા માટે તો એમના પછી કશું હોય નહીં. એ તો બધું તૈયાર થાય એટલે વ્યાસપીઠ ઉપર જઈને બે જાય પછી પાછું જતા રહે. એટલે કોઈ ખટપટ કરી એ તો સત્સંગ આપે. મેળો મંડપ કરવાની ઈચ્છે અધૂરિયાના કામ. ગંગા સત્રે એમ બોલ્યા ભાળવા હોય પરિપૂર્ણ રામ. ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું. ભક્તિનું તો ઘણી વખત સમજાયેલું છે ને. ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું. મેળવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણમાં શીશ નમાવી કર જોડી લાગવું ઉપાય. એ શીશ નમાવી એટલે આ માથું આમ આમ વારે વારે પગે નહીં લાગવું. અહંકાર જે છે સમર્પિત કરવાનો. એ આપણામાં આવે ત્યારે ખબર પડે. અહંકાર સમર્પિત કરવું પડે. એક આકાશવાણી એક જણાને થઈ કે તારા હગા છોકરાને મારા મંદિરમાં લાવીને કાપી નાખ્યું. પૂરો પણ તૈયાર છોકરાને લઈને ગયો મંદિર આગળ લાવીને તલવારને કાપવા જાય તા બસ રૂક જાગે. હવે સમર્પણ હાથું. સમર્પણ ક્યારે થયું કહેવાય? આપણે જયારે રહીએ નહીં ત્યારે સમર્પણ. વાતોનો વિષય નથી. પછી સમર્પણ વાતોનો વિષય નથી. તો ગુરુમાં જ દોષ દેખાય. ગુરુમાં ઉપર સ્વભાવ બગડે. ગમે એવા ગુરુ હોય તોય કોઈ સ્વભાવ બગડે. કારણ કે આપણે તો પહોંચેલા નથી. એટલે આપણે તો આપણા સ્વભાવમાં રહેવાનું. 4-5 વખત કે એટલે સ્વભાવ બગડે. ઊભો થા કે છે પણ જા બેસી જા પણ જાઓ પછી પાછો હોય બેસી જા. પછી એમ થાય ને કે હાલો આમ કેમ કરતા હોય? 2-4 વખત ઊભા થવાનું બેહવાનું શું કારણ? એવું થાય ને. સ્વભાવ એમાં પણ બદલે. બુદ્ધ ભગવાન એક વખત આનંદને લઈને જતા હતા. નદી ઉતર્યા ગાડામાં પાણી બધું દોડાઈ ગયું. ગાડું ગયું એ ઉતર્યા. પરાળ ને કુળા ને બધું હતું ને. પાણી બધું પરપોટા ડોળું કસ્તર બધું નામ કરી નાખો એટલે જવા દો. આમ હાથે કરી નાખો બસ. એમાં મન જતું રહે. જીવડામાં મન જાય, મચ્છરમાં મન જતું રહે. ખીલી ના હોય જોઈએ. ધ્યાન કક્ષ જ્યાં હોય ને ત્યાં કશું ના હોય, ખાલી રૂમ હોય. લાલ ચાંદલો પીળો ચાંદલો હોય તો ડિસ્ટર્બ કરે. એમાં ધોળો સફેદ જ કલર કરી નાખવો પડે. એક જ કલર રખાય. ધ્યાન કક્ષમાં કપડાં ધ્યાનના પહેરેલા હોય એ બહાર મૂકી દેવાના આપણા અને ઓલ્યા પહેરી લેવાના. કરવું હોય તો વ્યવસ્થિત કરવું હોય કાયદેસર. એ તો એવું પાટલું પહેરીને બેસી જવાય. પણ કાયદેસર આમાં જે બતાવ્યું છે પ્રમાણે કરવું હોય એવું થાય. મન જતું રહે ગમે તે. મચ્છરમાં જતું રહે. તમે આમ હોય ને મચ્છર ઉડ્યો મચ્છરમાં મન જતું રહે. ભણા લઈને થાય
એટલે ધ્યાન તૂટી જાય. ખબર પડે ને? માઇક જાય તો ધ્યાન તૂટી જાય. માઇક કાંઈ બે તો તમે જોવો કે નહીં, પછી બની જ ગયું. એ યોગી એ આનંદ ને આ બધું પાણી બધું દોડેલું જોયું. પછી આગળ જ્યાં 2 કિલોમીટર જતા રહ્યા પછી કે આનંદ પાણી પીવું છે. લઈ આવ્યું આપણે જે નદીમાં આવ્યા તો ત્યાં નહીં કે આગળ બીજી નદી આવે છે ત્યાં પી લઈશું. બનતે સુંદર નદી આવે છે. હવે પાણી આ દોડી ગયેલું તો ખબર. ગુરુ કહે છે નહીં ત્યાં જ જા. રસ્તામાં વિચાર કરે કે આ બધું આમ કરતા રહીએ. પાણી દોડી ગયેલું છે ખબર છે તો એમ મોકલવાનું કારણ શું? આગળ પાણી આવે છે એમને ખબર છે, ગુરુને ખબર છે. નદી ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું પાણી આગળ આવે છે. આમ શું કામ કરતા છે? આ અવળસંડાઈ નથી, આ ઊંધાઈ ઊંધું નથી. આ ખાસ નજીક જયારે શિષ્ય આવે ને પછી બહુ લેફરાટ બહુ કરાવે. પછી તો સ્વભાવ સુધરતો જાય તો એનું કામ થઈ જાય. સ્વભાવ જો બગડતો જાય તો દૂર જતો જાય. દૂરના નજીકની ખબર પડે છે. નજીક એટલે આપણે ગુરુની નજીક ક્યારે હોય કે આપણો જરા પણ સ્વભાવ કે પ્રેમ કે ઓછો ન થાય તો સમજવું આપણે નજીક છે. નજીક હોય ને જો દોષ દેખાતા હોય, સ્વભાવ બગડતો હોય, બીજું ત્રીજું થતું હોય, દૂર છે સમજવું 5 કિલોમીટર. અહીં નજીક હોય તોય હવે આ ખતરા બહુ થઈ. પછી પાણી લેવા આવ્યો ત્યારે આઈસ જેવું પાણી થઈ ગયું, બધું ઠરી ગયું. શીતળ તળિયા દેખાય, રેતીના કણ દેખાય. પછી મારા બેટું કે આપણી વાત ખોટી છે, કલ્પનાઓ ખોટી કરી. સદગુરુએ આટલા માટે જ મોકલેલા, આ જોવા માટે, પરીક્ષા કરવા. પાણી જઈને મૂકીને પછી દંડવત કર્યા. વાત સમજી જાય ધનતે કાનને બુટ સમજાઈ ગયું. દોડાયેલું ચિત્ત જે હોય એ કામમાં નથી આવતું, એ માટે મોકલેલું. એ ચિત્ત શાંત થઈ ગયું. એ તો દ્રષ્ટાંત હતું એને નાખી. મને બધાને સમજણ પડી જાય. કાનને બુટ પકડીને દંડવત લીધા. સમજાઈ ગયું. આપણે પરીક્ષા કરી મારી, પણ મેં કલ્પનાઓ ખોટી થઈ ગઈ. મને હું ક્ષમા માગું છું. એ આવું થાય. બહુ સાવધાન રહેવું પડે. સાવધાન બહુ રહેવું પડે. ગુરુ આગળ જવું હોય તો એક વાઘની બોડ અને ગુરુની બોડ. સંત કહો કે ગુરુ કહો, બે હરખું. વાઘની બોડમાં જાઓ તો મારી નાખો. સિંહની બોડ કે વાઘની બોડમાં જઈ તો રહેવા દે, મારી નાખો. વાઘની બોડમાં જવું મોત, અને સંતની સાનિધ્યમાં રહેવું મોત. ગુરુ કહો કે સંત, ગુરુની સાનિધ્યમાં રહેવું એ મારી જ નાખે. પણ બેમાં ફેર એટલો, ઓલો મારી નાખે એટલે અમરપદ નાખે, અને ઓલો શરીરને મારી નાખે એટલે માઉસ ખાઈ જાય. આટલો ફરક. ઓલો મારી નાખે એટલે ઈશ્વરના દરબારને દેખાડી દે. જીવતા મારી નાખે, મરી જાય. જીવતા મૃત્યુ કરી નાખે. મેં મૃત્યુ શીખાતા હું એવો પુસ્તક છે. એના પર તો બહુ ટ્રાન્સલેશન છે.
યાર ભગવાનના સાચો પ્રેમ થાય એટલે કામ થાય. પહાડોને તોડી નાખે. આપણે એવું કરીએ નહીં, આપણે કોઈ સાધક એટલે બધે પહોંચેલો છે કરે નહીં, નકર એક જ એમ કે આ ન થવું જોઈએ, ના થાય. આ પહાડ અહીંથી આમ જતો રહે એટલે જતું રહેવું પડે, એવી શક્તિ છે. કોઈ એવું અખતરો કરે નહીં. સાધારણ વ્યક્તિ હોય ને હલકો એ જ કરે. તરીકે છે બસ તો હું વેઠી લઈશ, ગમે તેવી પરિસ્થિતિ આવે તો ભોગવી. કામ થાય. કામ એમ થાય કે આ માણસ અહીંયા આવવો ન જોઈએ, એ બંધ થઈ જાય. બધું થઈ જાય. આ ઉગમણું છે તો આસમણું થઈ જાય, થઈ જાય. હવે ખોટા રસ્તે વાપરી તો શું કહેવાય? સંતનો સ્વભાવ, ગુરુનો સ્વભાવ તો દયાળુ સ્વભાવ કહેવાય. કરુણા સાગર કહે છે. કરુણા કરતા વધારે પેલા આ પ્રાર્થનાઓ કરતા વધારે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગો ઉપાય. એટલે બહુ દ્રષ્ટાંતો સદગુરુ વિશેના તો આખી ચોપડી હતી આચાર્ય 22 દ્રષ્ટાંત હતા. 22 દ્રષ્ટાંત. એમાં અમુક દ્રષ્ટાંત મકાન બનાવવાનું પડકે પાડી નાખે. આવું નહીં, આવું ના કીધું. ખૂણો આમ રાખવાનું કીધું, એ આમ રાખ્યો, હવે પાડી નાખ્યો. પશુલો પાડી નાખે, વળી પશુ બીજું બનાવે. લે આ બારી એન પર પાછી મૂકી, આ નથી મૂકવાની. ઉત્તરાદાનો દરવાજો રાખવાનો, પાડી નાખી. એવા કેટલા દ્રષ્ટાંતો. 22 દ્રષ્ટાંત છે. આપણને ખબર, તમને ખબર છે? એને કરાય ગુરુના દ્રષ્ટાંત. એમાં એક તો સૌરાષ્ટ્રનું દ્રષ્ટાંત છે. નામ ભૂલી ગયો કે આપણે જમવા જવાનું છે. હા, ઘોડાગાડી વાળું. કે આપણે જમવા જવાનું છે. ઘોડાગાડીને કી આવજો. રામુ. હા, રામુ એનું. રામુ, આપણે જમવા જવાનું છે. આમને તને આવ્યું 11 વાગે. તો બોલો 11 વાગે 11 વાગે કેમ લાવ્યો? હજી વાર છે જવાની. હેઠો બે જ આવે. પાર સંત શું કરે છે? પાલે કે બધા એવા જ છે. પાછા એક જ નહીં, બધા પાગલ જ છે. ક્યારે જવાય ક્યારે ન જવાય એને મુદ્રાની ખબર પડી જાય. ગુરુ કઈ મુદ્રામાં બેઠા છે એ મુદ્રાની ખ્યાલ હોય તો કે આ મુદ્રા અલગ છે, આપણે ફરકાય નહીં. ત્યાં તો દીવો ના આવી શકે. હનુમાનજી ગણપતિ એ કોઈ આવે, બ્રહ્માંડ શંકર ને કોઈ ના આવે. આપણને ખબર પડે નહીં એટલે પછી આપણે તો ઉપર એ સડી રહી. કે 11 વાગે 12 આપણા 11 પછી જવાનું છે. જ્યાં પાછી યાદ છે વોલપાર કે પાછી શું કામ આપવા? હમણાં લેવા નહીં જવું પડે પાછી. પછી પાછી આપવા જશે તો આ નિર્ણય કેમ લેવો? જે આવડવું જોઈએ એવું હોય ત્યારે શું નિર્ણય લેવો? ઘોડા ગાડી લઈને જ્યાં
એ વખત હોંઘવારીમાં 1000 રૂપિયા આપ્યા દક્ષિણા જમવાડમાં ઘોડાગાડીવાળાને. પછી ઘોડાગાડીવાળા એટલે આવું ઘોડાગાડી તરીકે શું કરવું બાપુ? પૈસા છે નહીં, રોજી રોટી માંડ પૂરી થાય ને. તો કે કેટલા રૂપિયા હોય? નવી ગાડી આવે તો કે 1000 રૂપિયા જોઈ, 1000 રૂપિયા આપી હાલે નવી ગાડી લઈ. બોલે રામુ કે રામો ઘોડા ગાડી ચલાવે. હવે આને ઘોડા ગાડી ચલાવેલી ને કેવી રીતે ચલાવી? પછી અહીંયા શું કરવું? એટલે સદગુરુ પ્રત્યે વિશ્વાસ આવી ગયેલો હોય કે એ કહે છે કંઈક હશે તથ્ય આવે બે જવા દે, એ જાણે નહીં જાણે. મારે તો એના આધારે હાલવું છે ને. એટલે પહોંચેલો હોય તો એમ થાય ને કે મને બેહવાનું કીધું, અમારે તો આજ્ઞાનું પાલન કરવું છે ને. સમજાણું? એટલે બેસી ગયો ને પછી ઝાડ આવ્યું વડનું. ત્યાં કે હવે આરામ કરીએ, જમ્યા પછી આરામ કરવો પડે ને? કે હા. ના ન પડાય, બધું આ હાથ રાખવું પડે ને. હા કરો, છોડો નાખો ઘોડા કાઢી. તાપમાં છોડેલી તાપની ઘોડા કાઢી ગરમ થાય જ ને, લાકડું ગરમ ન થાય તાપ મારે એટલે. ઘોડા ગાડીને તાવ આવ્યો કે ડૉક્ટરને બોલાય. હાનના 5-4 વાગ્યા એટલે 6 ઓલો આવી ગયો કે ઘોડા ગાડી મરી જઈ. ટાઢું થઈ જાય ને, શરીર ટાઢું થાય એટલે જીવ જતો રહ્યો તો જ થાય ને. ઓલું નસું બસું બંધ થઈ જાય. ઠંડુ પડી ગયું કે હવે આવું કરવાનું. બાપુ મરી ગયા પછી બાળી દેવાય તો કે બાળી દે. આમ એમ નથી કહેતો કે આ ખોટું છે ને આમ ન થાય આમ ન થાય. અને બધા હેતુઓ હોય, આપણે તો હેતુ સમજતા હોય ને. એની પાછળ ઘણા હેતુ સમાયેલા. કેમ કે સદગુરુ ચરણમાં શીશ નમાવીને કરજોડી લાગુ પાય. જાતિપણું છોડી અજાતિ થાવું, જાતિપણું છોડી દેવું છે. અજાતિ કાઢવા, વરણ વિકાર, વરણ કોઈ ન રહેવો જોઈએ. અજાતિ એટલે આત્મા અજાતિ કહેવાય. જાતિપણું દેહનો અધ્યાસ છોડી દેવો જોઈએ. હું ફલાણો છું, હું ફલાણી આમ નાચનો છું, આમ તેમ, એમાં કશું આવતું નથી. કાઢવા, વરણ અને વિકાર, દરેક જાતના વિકારો કાઢી નાખો. જાતિ પાતિ ને હરિના દેશમાં ને એવી રીતે રહેવું, નિર્માણ માન રહિત થઈને રહેવું. ગુરુ તો ઘણી વખત પરીક્ષાઓ કરતા હોય કે આમાં શંકા કુશંકા પેદા થાય છે કે નહીં. એ બધી ઘણી જાતનું આમાં આવે, ઘણી જાતનું કરતા હોય કે આ કેટલે પહોંચો એવું જોવાય ખરે. માનની, અપમાનની, કોઈ બીજી જાતની વાદ વિવાદ, રાગ દ્વેષ થતા હોય તો એવું કંઈક કરે તો આપણને રાગ દ્વેષ થતા હોય, વાદ વિવાદ થતો હોય તો સમજવું કે નાપાસ છે આપણે. આવું બધું ક્યારે થાય? અધૂરી દશા હોય તો જ થાય ને. રાગ, દ્વેષ, ઈર્ષા, જલન, જેટલું ચિત્ત શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, મન છોડે, પરમાત્મામાં લાગે, ભગવાનમાં વધારે પડતું ચોટે. આ બધું જાતિ પાતિને એવી રીતે રહેવું, નિર્માણ માનવું, પારકા અવગુણ કોઈના જુએ નહીં. અને કહીએ હરિના દા, અવગુણ કોઈના જોવાય નહીં.
પારકા ના અવગુણ રે દિલડામાં નાણીએ રે. અમને અમારી કાયા અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ. અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ. હર કાના અવગુણ રે એ દિલડામાં આણીએ રે. અવગુણ જોવાની જરૂર શું એમ? ભેંસના શિંગડા ભેંસને ભારે, આવો છે ને આમ છે ને તેમ છે ને આમ બે છે ને આમ જાય છે ને આમ ઉઠે છે ને આમ કરે છે ને ફલાણું આમ થાય ને ફલાણું આમ થાય ને આપણે શું જોવાનું? ભક્તિ કરી હોય તો એના ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું ધામ ને ભગવાનનું ચરિત્ર. વારે વારે ભગવાનના ધામમાં જવું, વારે વારે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું ધામ. વાત પૂરી થઈ ગઈ. પછી તો ખ્યાલ આવી જાય ભગવાનનું ધામ બધે છે. પહેલા ધામમાં જવું પડે, પછી જયારે વ્યાપકનો અનુભવ થતો જાય ઓ ભગવાન તો બધે જ છે. જ્યાં જુએ ત્યાં ધામ દેખાય. નકરું દ્વારકા છે એવું નહીં. દ્વારકા જાય ખરો, થયું હોય તોય, અનુભવ થયો હોય તોય. દ્વારકા વાળાને ત્યાં આવવું પડે, ભગતની પાસે. એ હેવાયડો થઈ ગયો. પછી કે હું આવું નહીં આવ્યું, કે હું આવું, હું ન આવ્યું તો હું આવું, કે રહેવાય ને તારાવીને. દ્વારકા વાળો હોય એની વાહે જાય. બોડાણા લાયા હતો ને, પછી એને રહેવું તો ચો થઈ ગયો. હવાવાલ વાળીનો તોળો તોડાઈ ગયો ને, ત્યાં રહેવું તું એને ભગતની પાસે. એ પછી ભગતના પાસે રહે. ભગવાન તો ભગતના પાસે છે જ. બહારનું નાટક છે, અંદર ભગવાન ભગતની પાસે છે જ કાંઈ રહે. એવું પછી આમાં થાય, મારા પાસે છે, મારી પાસે જતા રહ્યા. ભક્તિ માર્ગમાં એવું થાય. જો પછી મન બગડી જાય બે દાડા પર, વળી પાછું મન સુધરી જાય. યોગ થાય, વિરહ થાય, મિલન થાય. ભક્તિમાં એવું થાય. બધું યોગની વસ્તુ અલગ. પારકા અવગુણ કોઈના જુએ નહીં, અને કહીએ હરિના દાસ. આશા અને તૃષ્ણા એકે ને ઉર્માં. આશા અને તૃષ્ણા. આશા અને તૃષ્ણા એની બેન. આશા કોને કહેવાય? એ આ વાવી એટલે આમ થશે, આ વાવી આવી ગઈ, આટલું જો આમ આ કરવાનું છે, આ બધું કરવાનું. પછી થાય, પછી તૃષ્ણા બંધાય. આશા પછી તૃષ્ણા થાય. હવે આનું આમ કરવું, આટલું આટલું થયું, હવે આનું આમ કરી નાખવું, આનું આમ કરવું, પછી આટલું જોશે, પછી આમ કરવું છે. તૃષ્ણા. એક એને ઉર્માને દ્રઢ કરવો વિશ્વાસ. વિશ્વાસ ભગવાનમાં વધારો. ભક્તિ ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ. સદગુરુના વચનમાં વિશ્વાસ રાખજો. ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ, તો જન્મ મરણ, તો જન્મ સફળ થઈ જાય. આ પાછું આવ્યું એ કળજુગ આવ્યો. હવે કાર્યમાં તમે સુણજો નર ને નાર. ભક્તિ ધર્મ તે માય લોપાશે. ભક્તિ અને ધર્મ તે માહે લેપાશે, રહેશે નહીં તેની મર્યાદા. ગુરુજીના કહેવા ચેલા નહીં માને. ગુરુજી પાસે કેમ કરાવે. હાજર બાપુ આવેલો, ગાડી તોડી નાખેલી કઈ. આમ તો ક્યાં આવતા હશે, હું તારા આવ્યો.
કે આ કે પરાણે કે હા પાડો ને બાપુ કે ભલે કે હા પાડો ને એમ કરીને લઈ ગયા ગાડી કે 40,000 રૂપિયા ઉઠાડી ગયા કંઈક તોડી નાખ્યું છે ને ગાડી કે આ ગુરુ પાસે હા પડાવે કે પરાણે એટલે એ અમારા ગુરુ થઈ જાય કે આવું કે હા પાડો ને કે આમ કરો ને તેમ કરો ને એવું કરાય. ગુરુજીના કહેવા છેલ્લા નહીં માને, ઘેર ઘેર જગાવશે. જો જ ખબર ના હોય સત્સંગ નથી કરતા, આમ કરે ને તેમ કરે, ખબર હોય ગઈ પછી ખબર એવી ના સત્સંગ છે એવી કરે. ઘેર ઘેર જગાવશે જોજ, નરને નાર મળી એકાંતે બેસશે, જોત જગાવે ને એ બધું કરે ને. રહેશે નહીં આત્મ ઓળખાણ, આત્મની ઓળખાણ રહે નહીં. વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જૂઠા હશે નરને નાર. આદ ધર્મની ઓથા લેશે પણ નહીં રાખે અલગ ઓળખાણ. એકબીજાના અવગુણ જોવાશે, કરશે તાણાવાણ. આતર થાય છે. કજિયા ક્લેશની વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી અને દ્વાર. સાચા મારા ભાઈલા અલખ આરાધે, ધણી વધારે અને દ્વાર. ગંગા સત્ય બોલ્યા તમે કરજો સાચાનો સંગ. પછી શિખામણ આવે છે છેલ્લી, શીરતાએ રહેજો ને વચનોમાં ચાલજો, રાખજો રૂડી રીત. અજાણ્યા સાથે વાત ન કરવું, જેનું મન સદા વિપરીત. ભાઈ આગળ ઘણા મહાત્મા થઈ ગયા ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ. પાત્ર વિના દાન આપવું નહીં. એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધ્યા અને ઉપજાવે અંતરમાં ખેદ કર્યું. બહુ જ બધા ઉપદેશ આલ્યા હોય પછી રે નહીં, વાદ વિવાદ કરે. કઈ ઓલા ગુરુની ટાંગા તોડી નાખ્યા ને ચીપું કાઢી નાખી મારી મારી. હેમદાસ ને રામદાસ બે એવી. ભાઈ લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું આસક્ત છે વિષયમાં, એવાને ઉપદેશ કદી ન કરવો જેને લાગે નહીં લવ લેશ ઉર્માય. ભાઈ ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું, ચૂકવો ને અભ્યાસ. ગંગા સત્ય એમ બોલ્યા ત્યાં રહે નહીં દુર્જનનો વાસ. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી, તેને કરવું પડે નહીં કાંઈ. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટે એને પછી કાંઈ ન કરવું પડે. સદગુરુ વચનની છાયા પડી ગઈ, તેને અઢળક પ્રેમ જાગ્યો ઉર્માન. સદગુરુની નજર મળે આ તો છાયા પડી ગઈ, અઢળક પ્રેમ જાગ્યો ઉર્માય. ભાઈ પ્રેમ લક્ષણા ભક્તિ સબરીએ કીધી ને હરિ આરોગ્ય બેઠા બોર. આવરણ અંતરમાં એક નહીં આવ્યું, ચાલે ત્યાં ચાલે ને જમનું જોર. ભાઈ પ્રેમ પ્રગટો વિદુરની નારીને, ભૂલી ગઈ દેહ કેરું ભાન. કેળાની છાલમાં હરીને રીઝાવ્યા અને તેને છૂટ્યું અંતરનું જ્ઞાન. કેળાની છાલમાં હરીને રીઝાવ્યા, છૂટ્યું અંતરનું માન. એવો પ્રેમ પાનભાઈ જેને પ્રગટ્યો અને સહેજે હરી ભેગો થાય. ગંગા સત્ય એમ બોલ્યા તેથી જમરાજા દૂર જાય. એ પ્રેમ પ્રગટે પછી વાત પૂરી થઈ જાય. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ત્યારે સાધના સર્વે સમી જાય. એ કરવું ના પડે. પાકો પ્રેમ અંગમાં આવે ત્યારે સાધના સર્વે સમી જાય. એ શું સાધના બાધના શું કરવાની? આ બધા બીજા જે હોય ને જ્ઞાન માર્ગી, એ પછી જુદું ઠપકારતા હોય. ભક્તિ માર્ગી ના આવે. કરવું એને કાંઈ ના પડે, એને સહેજે સમાધિ થાય. પ્રેમ લક્ષણા ભક્તિમાં સહેજે સમાધિ. ભાઈ કરતાપણું સર્વ મટી ગયું. કરતાપણું સર્વ મટી ગયું. ક્યારે જગત જૂઠું જાણું કહેવાય, પછી જગત જૂઠું. અંતકરણમાં ભક્તિ આવે નિર્મળ, ખરી દડતા જોને બંધાય. દડતા ખરી બંધાય.
આવા પ્રપંચ એને નડે નહીં, જેને મટી ગયો પૂર્ણ વિકાર. અંતરમાંથી જેને મર્યાદા ત્યાગી, અટકે નહીં જગત વ્યવહાર. અંતરમાંથી જેને મર્યાદા ત્યાગી, અટકે નહીં જગત વ્યવહાર. પછી એનો જગતનો વ્યવહાર અટકે નહીં. બાયરે શુદ્ધ વચનમાં સુરતા બંધાણી, મટી ગયો વાદ વિવાદ. ગંગા સત્ય બોલ્યા, એને આવે સુખનો સ્વાદ. પછી સર્વ ઇતિહાસનો સિદ્ધાંત એક છે ને સમજવી સદગુરુની શાન. વિપત્તિ આવે પણ વૃત્તિ ન ડગાવી, મેલી દેવું અંતરનું માન. બાયરે પ્રખ્યાતિ પાનબાઈ એવાની થઈ જેને શીશ કર્યા કુરબાન. જેને માથા આપ્યા એની પ્રખ્યાતિ થાય. ધ્રુવ, પ્રહલાદ શીશ કર્યા કુરબાન. વિપત્તિ પડે એના ઉર્બાન આવે ને જેને મહારાજ થાય મહેરબાન. બાયરે શીશ પડે પણ એવાના ધડ લડે જેને સાચો માંડ્યો સંગ્રામ. પોતાનું શરીર જેને વાલું નવ કીધું ત્યારે રીઝે અને પાનબાઈ રામ. પોતાનું શરીર જેને વાલું નવ કીધું ત્યારે રીઝે છે પાનબાઈ રામ. બાયરે ભક્તિ વિનાના ભગવાન રીઝાય નહીં ને ભલે કરે કોટી ઉપાય. ગંગા સત્ય એમ બોલ્યા ને આપદા ભક્તિ વિના નવ જાય. ભક્તિ આવે તો જ આપદા જાય. એકાગ્ર ચિત્ત કરી સાંભળો ને મોટો કહું ઇતિહાસ રે. તે ઇતિહાસને સાંભળશો ત્યારે પ્રગટે પૂર્ણ મહાવિશ્વાસ. વિશ્વાસ બારે મનવાણી પરથી વૃત્તિ હટાવી. જેણે મન અને વાણી ઉપરથી વૃત્તિને હટાવી. જેણે મોહજીત એવું તેનું નામ. ભજન કરે 8 પોર હરિનું, તે તો લે છે નિરંતર એનું નામ. બાયરે વેદ જેના વખાણ કરે છે ને ખોજો ના આવે હાથ. બે હદની જેણે ભક્તિ કીધી ને હરિ રમે છે તેની સાથ. બાયરે મળ વિક્ષેપ જેના મટી ગયા. મળ એટલે પાપ અને વિક્ષેપ એટલે જે ભૂલી જાય છે ને આપણે, વિક્ષેપ પડી જાય, ભગવાનને ભૂલી દેવાય એ વિક્ષેપ. ટળી ગયા દુબજાના ડાઘ. ગંગા સત્ય એમ બોલ્યા એવાને પ્રગટે વૈરાગ. મોહજીત એક રાજાની કથા આવે. મોહજીત રાજા મહાવિવેકી, જેને બુદ્ધિ છે અગમ અપાર. સંકલ્પ વિકલ્પ જેને નહીં ઉર્મા, જેને લાગ્યો હરિ સતાર. ભાઈ નિર્મળ ભક્તિ સદાય અવિચળ, જેનો પ્રેમ પ્રગટ્યો અભંગ. ભંગ ન થાય. અમાપ બુદ્ધિ છે સદાય એમની, જેને લાગ્યો પરિપૂર્ણ રંગ. ભાઈ એક સમય હરિ બેઠા એકાંતમાં, નારદ આવ્યા તેની પાસ. એક સમય હરિ બેઠા એકાંતમાં, નારદ આવ્યા તેની પાસ. પ્રસન્ન થઈને હરિ ઉઠ્યા અને સન્માન કીધું અવિનાશ. ભાઈ ઘણા દિવસે નારદ પધાર્યા, અમને કીધા છે કૃતાર્થ. ભાગ હોય તો નારદ દર્શન તમારા પામીએ, તમ ઉપર સદગુરુનો હાથ. ભાઈ રે નારદ કહે હરિ સાંભળો, મને થયો મનમાં પ્રશ્ન. જગત સર્વે તમને ભજે, તમે કોને ભજો છો શ્રી કૃષ્ણ રે. જગત તમને ભજે, તમે કોને ભજો. મોહજીત રાજા અન્ય દાસ મારો ને એને મારું છે ચિંતવન. પછી ભગવાન મોહજીત રાજા અન્ય દાસ મારો, એને મારું છે ચિંતવન. તન મન સર્વે તેને મને આપ્યા, પાળે છે ગુરુજીનું વચન. ભાઈ એવું છોડીને નારદ બોલ્યા, પરીક્ષા લેવા જાઉં આ વાર. કીર્તિ કેવી છે એની, કેવો છે તેનો એક તાર. નારદ ત્યાંથી ઉઠ્યા, લાગ્યા હરિને પાય. મનમાં હરખ છે અતિ ઘણો રે ને, મોહજીતની પરીક્ષા લેવા જાય.
ત્યાંથી નારદ ચાલ્યા અને ચાલી નીકળ્યા તત્કાળ પ્રભાતમાં આવીને ઉતર્યા અને રાજાની ફૂલવાડી મોજાર બાયરે તંબોળિયા નાગને તુરત તેડાવીને નારદે કર્યો છે હુકમ, મોહજીત રાજાના પુત્રને ડંખજો, પ્રાણ લીધો એકદમ. ભાઈ મોહજીત રાજાએ પુત્રને કીધું ને ફૂલ લેવા જાઓ વનમાં. આજ્ઞા સોણીને પુત્ર ચાલ્યા પોતાની આજ્ઞા ધરી મનમાં, પિતાની આજ્ઞા ધરી મનમાં. ભાઈ રે પુત્ર ઘોડેથી ઉતર્યા અને લાગ્યો નારદજીને પાય. ઘોડાને ત્યાં બાંધી કરીને ઉલડા વીણવાનો જાય. એવામાં તરબોળિયો નાગ આવ્યો, તંબોળિયો રાજકુમારની પાસ રે, જેમણે અંગૂઠે ડંસ દીધો, તરત તજ્યો તેને શ્વાસ. ફૂલ લઈને કુંવર ના આવ્યા, ઘણી થઈ ગઈ છે વાર. બેનડીને કે છે તું જા વનમાં, ફૂલ લેવાને આ વાર. બાયરે આજ્ઞા માનીને દાસી ચાલી ને વેગે આવી વનમાય. કુંવરને ત્યાં પડેલા ભાળ્યા, દાસી લાગી નારદજીને પાય. દાસી કહે તમે સાંભળો ને મંદિર પધારો મહારાજ. મોહજીત રાજા ભક્ત પરિપૂર્ણ ને સર્વે એવો છે સમાજ. પુત્ર રાજાને એક જ હતો, મરી ગયો વનની માય. સાંભળતા શોક થશે એને, અને કેમ આવીએ શહેરમાં. વાયરે દાસી કે મહારાજ સાંભળો, ઝાડવેથી પક્ષી ઉડી જાય રે તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું. તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું, તેના મનમાં શોક ન થાય. એટલું કઈ ઘરે આવી નારદના દીધા સમાચાર. રાજાને રાણી કુંવરની રાણીને આવ્યા છે વનની મોજા. આવી નારદને પાય લાગ્યા, વૃત્તિ ડોલે નહીં લગાર. નારદ કે તમને ધન્ય છે ને તમને ખરો લાગ્યો તાર. અરે એટલું કહીને પુત્ર સજીવન કીધું. નારદને લાવ્યા શહેરમાં, હરિથી વિશેષ હરિના દાસને જાણ્યા અને આનંદ થયો ઉર્માય. બાયરે નારદ કહે છે માગો માગો, તમને માગીએ એક જ વચન, મોહ માયા અમને નડે નહીં. નારદજી કે માગો માગો વચન. પછી આ કે માગીએ વચન એક જ, એ મોહ માયા અમને નડે નહીં, સદાય રહે હરિ પ્રસન્ન. ભાઈ રે એવું કઈ મળે નહીં, જેને માયા દૂર નહીં જાય રે, તો તમને માયા કેમ નડે નહીં. જેને સંકલ્પ વિકલ્પ ઉર્માય, એવો ઇતિહાસ પાનદેવ મેં તમને કીધો. જેને ચિત્ત ગળ્યા ભક્તિની માય, સદગુરુજીને શીશ સોંપ્યા, એને નડે નહીં બીજું કાંઈ. મોહજીત રાજા મહાવિવેકી, જેની બુદ્ધિ છે અગમ અપાર. સંકલ્પ વિકલ્પ જેને એકેની ઉર્મા, જેને લાગ્યો હરિ છે તાર. આ ઇતિહાસ કોઈ સાંભળે થાય હરિનો દાસ. ગંગા સત્ય એમ બોલ્યા, એને આવે પૂર્ણ વિશ્વાસ. સદગુરુ ભગવાન કી જય. મોહજીત રાજાની કથા આવશે.